રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગત સમયમાં મેગા ડિમોલિશન થયું. 7 દિવસ જેવું કુલ કાર્યવાહી ચાલી અને એવરી ડે 4000થી વધારે લોકો, 4500 જેવા, આમ હું તમને કુલ માનવ કલાકો કહું તો 45000થી વધારે માનવ કલાકોનો એમાં ઉપયોગ થયો અને થયા કામ. આપણે જે જમીન ખાલી કરાવી એ 350 કરોડથી વધારે કિંમતની જમીનની આપણે ત્યાં ખાલી કરાવી અને નદીનો જે આખો પટ હતો એ ખુલ્લો થયો. આ ડિમોલિશન કદાચ આપણે ભારતના ઇતિહાસમાં જે મેજર આજ સુધીના ઇતિહાસમાં થયેલા ડિમોલિશન્સ કહી એમાંથી એક એને આપણે ગણી શકાય કે આટલા લેવલ ઉપર કે જ્યાં 1500થી 1600 જેટલા મકાનો, એમાંથી મોટાભાગના તો એવા મકાનો કે જે એકદમ પાક્કા, અમુક તો 2 માળ 3 માળના મકાનો, જે આપે પણ જાણો છો, આપ પણ હાજર, એનું આ કામ થયું. હવે જ્યારે આ કામ થયું તો એના જે ખર્ચ બાબત છેલ્લા થોડા દિવસથી આપના દ્વારા કે એમને કોઈના પણ દ્વારા જે કોઈ એમને આશંકાઓ થોડી એમાં સ્ક્રુટિની થઈ કે નહીં ભાઈ આ પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન છે, એવા કોઈ પણ પ્રશ્નો રજૂ થયા, અમે એને ખૂબ ઓપન માઇન્ડ સાથે એ પ્રશ્નોને અમે લઈ અને એ પ્રશ્નોના આધારે આપને ફરીથી જણાવીએ કે માનનીય મેયરશ્રી દ્વારા આપને પણ જે રીતે વાત થઈ છે એ રીતે અમને એક સૂચના આપવામાં આવી છે કે આખી સમિતિ બનાવવાની અને સમિતિ દ્વારા આ કામગીરીનો વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ થાય અને અભ્યાસ થઈને એનો અહેવાલ રજૂ થાય. હું આપને કમિશનર તરીકે સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું કે કોઈ પણ પ્રશ્નો જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઊભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા, અમારું વહીવટી તંત્ર, અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝ રાઇટ પોઈન્ટ ઉપર યુઝ થયું, ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું. આઈ એશ્યોર યુ. એટલે આપ અમારા, હું ખૂબ જવાબદારીપૂર્વક આપને કહું છું કે આ એક ખૂબ મેગા, આપણે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે, ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી. એટલે એનો સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે, તો એને આનુષંગિક તમામ વસ્તુઓ, ખર્ચને બધું આવવાનું. પણ ફરીથી હું રીઇટરેટ કરું છું કે અમારા ઓફિસર્સની આજે જ અમને હમણાં જ આપ આવ્યા અને એ જ સમયે મને સૂચના આવી છે માન્ય મેયરશ્રીની, એ જ સૂચના મુજબ અમે અમારા સિનિયર ઓફિસર્સની કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું છું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા, એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. આ એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું અને આપ ફરીથી આશ્વસ્ત રહો. પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બાદના પણ કોઈ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે એન્ડ વિલ એન્શ્યોર ઇટ. અરે ભાઈ, આપને હું ઓપનલી કહે છે ને, વી એક્સેપ્ટ કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આવશે અમે ઓપનલી એની બાબતમાં ચર્ચા કરીશું. યાર, ઇટ ઇઝ અ પબ્લિક મની, ઇટ ઇઝ માય, યોર, એવરીબોડીઝ મની. ઓપનલી ચર્ચા કરો. 2 રૂપિયાની પાણીની બોટલ આપને, હા, તો આની જ બાબતમાં આપને કહે છે કે આપને આ સૂચન કે કોઈ પણ સૂચન અમે પોતે એને ઓપનલી લઈએ છીએ ને સૂચનને, એ સૂચન અને એ બાબતના કોઈ પણ ચર્ચા હશે એની વિસ્તૃત રીતે કમિટી એક બિલ, ઇવન અ સિંગલ 1 રૂપી બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝ અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય અને ચૂકવાયા હશે તો એ પાછા.
હશે અને જવાબદાર કઈ હશે? જવાબદાર હશે તો એમાં પણ એક કોમન સેન્સની વાત છે કે બજારમાં બધાને ખબર છે કે હાજી, 5 હાજી. રૂપિયાની છૂટક પાણીની બોટલ મળે છે, એના 8 રૂપિયા ભરવામાં હા, આ આવે છે. બધું તો આ હવે- કોઈ જાણી જોઈને સાહેબ- જાણ્યા વગર તો સાહેબ આ બધા વસ્તુઓ તમે આ કહો કે અન્ય કોઈ પણ વસ્તુઓ બધામાં અમે કીધું છે કે એક વહીવટી તંત્ર તરીકે કોર્પોરેશન તરીકે અમે ખૂબ ઓપન માઇન્ડથી આ તમામ આપના પ્રશ્નોને લઈએ છીએ. સમિતિ કેટલા દિવસમાં રચાઈ જશે? આ સમિતિ મારે જો હાલ આપની સાથે જ આ વસ્તુ મારી પાસે પણ આવી છે. અમે આપને કહી કે લગભગ 1-2 કલાકમાં તો વિલ બી ઇશ્યુઇંગ ધ ઓર્ડર ફોર શ્યોર. કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? હવે એ અમે આનું સમિતિનું એક વખત બનાવી અધિકારીઓ સાથે એક વખત અમે પણ બેસી જઈએ કે આવને ક્યાંય મૂડી સમિતિમાં પણ અમે તમને આપને ખાતરીથી કહીએ કે એને પણ તુરંત અમે કરીશું. આટલું ઓપનલી જ્યારે તમને કહીએ છીએ કે આપના દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલો કોઈ પણ પ્રશ્ન એ તમામને અમે આન્સર કરીશું. સર, આખરે મીટિંગમાં આવ્યું જે કોન્ટ્રાક્ટ આપનાર જવાબદારી ભલે બિલ તો આપણે અટકાવી દેશું અથવા તો કોન્ટ્રાક્ટ આપનાર જે કર્મચારીઓ છે અધિકારીઓ છે એની સામે શું કાર્યવાહી કરવાનો છે? એક વાર આ એક બિલ મેં આપને કીધું કે આ તમામ બિલો જ્યારે એને જોઈશું એમાં કોઈ પણ બાબતની જો ક્ષતિ જણાશે એની પ્રોસિજરલ કોઈ પણ લેપ્સ જણાશે તો તમામ બાબતમાં અમારી નિયમોસરની શિક્ષાત્મક કાર્યવાહીઓ પણ થશે. અમે હું કહું છું આપને કમિશનર તરીકે વી આર ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટિંગ કે કોઈ પણ ચર્ચા થશે એને અમે ઓપન માઇન્ડથી ચર્ચા કરીશું, ઓપન માઇન્ડથી એને સ્ક્રુટિનાઇઝ કરીશું અને તમામ બાબતો. હા, એ આપે અત્યારે મુદ્દો મૂક્યો છે ને ધેટ વિલ બી પાર્ટ ઓફ અવર કમિટીઝ ડિસ્કશન પોઈન્ટ. જે તમે મૂકો છો ને હા, પણ એના એક વાર તમને હું શું કહું છું એક વસ્તુ આ તમે એક રજૂ કર્યો પ્રશ્ન કે આવો છે એને એકવાર અમે પોતે બેસી હું પોતે એમાં રહી સર, તમારી વાત સાચી છે કે તમે કમિટી બનાવશો. 92 થી અત્યાર સુધીમાં જેટલી કમિટી બની છે ચાહે તે વિજિલન્સ તપાસો એક વ્યક્તિને સજા નથી થઈ. ટીપી કૌભાંડ હોય, બોર કૌભાંડ હોય, છેલ્લે થેલાનું કૌભાંડ હોય, બધા જ કૌભાંડમાં બધા બચી ગયા છે. કારણ કે લેવાવાળા પોતે હોય, ચૂકવવાળા પોતે પોતાના ગળામાં કઈ રીતે ફાંસો નાખે. ના એટલે મેં તમને કીધું કે જંગલેશ્વર ડિમોલિશનમાં જે ઓવરઓલ અમારા સિનિયર ઓફિસર જે ઇન્ચાર્જ હતા અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી જે પતિકભાઈ પટેલ ઇન્ચાર્જ હતા એમને હું કમિટીનો પાર્ટ પણ નથી બનાવ્યો. આપને આથી તટસ્થ અમે આટલું કહી શકીએ છીએ તો આ અમારા તરફથી આપને ક્લેરિટી છે. સાહેબ આ મુદ્દો ઉજાગર થયા પછી કોઈ પોલિટિકલ પ્રેશર તમને ને એ આઈ ડોન્ટ આન્સર એવું કોઈ હું આપને એટલું કહી દઉં મિત્રો હવે જો આપની પાસે માહિતી છે જેને આપણે પૂછવું છે એટલે હું આપને કહું છું કે તમામ વસ્તુઓ ઉપર આથી ઉપર તો લાઈક એઝ એ કમિશનર આઈ એમ ગિવિંગ યુ સ્ટેટમેન્ટ વેરી ઓપન. 1.5 કરોડની છે તમારી પાસે ભાઈ કેટલા બિલ આવ્યું કેટલા ચૂકવા તમને આ દરેક વસ્તુ સહી નો કરે સાહેબ હવે આ દરેક વસ્તુઓ તમારી માટે તમામ વસ્તુઓ ભાઈ એનું પણ મેં તમને સ્ટેટમેન્ટ આપી દીધું. તમામ વસ્તુઓ આપના ધ્યાનમાં રહેશે અને આની બાબતમાં ખૂબ વિસ્તૃતને અમે સ્ક્રુટિનાઇઝ કરીને આગળ વધીશું. એમ નામ નહીં વધે. રેટ કોન્ટ્રાક્ટ અમને મીડિયાને જણાવવા વિનંતી છે દરેક એક એક સરકાર બનાવી આપને જેટલી માહિતીની જરૂર હશે તમામ મળશે. સાહેબ તમારી અત્યારે આ બધું મીડિયામાં આવ્યું કૌભાંડ પછી આ તમે તપાસ કમિટી બનાવી પહેલા જ કઈ વિચાર કર્યો તો આવું બધું ન થાત ને સાહેબ? નહીં જે તમારે જો એ એક તમે સંશય વ્યક્ત કર્યો છે અને આથી ઉપર હું તમને કહું છું કે ઓપનલી અમે ઓપન માઇન્ડેડલી આની ઉપર જઈશું. એક વસ્તુ જે આપનો સંશય હશે જે પણ મુદ્દો આપ કહો કે આ યોગ્ય નથી કે એ દરેક મુદ્દા ઉપર તમે ઓપન જુઓ તો રેટ કોન્ટ્રાક્ટ પોલિસી જે 2023 માં આવી હતી પ્રજા સમક્ષ લાવી દો કે કઈ કઈ વસ્તુના કેટલા રેટ 2023 માં નક્કી કર્યા હતા અને લોકોને ખબર પડે કે આ ખરેખર એટલું છે હા તો કે બસ એ જાહેર કરાવી દો તમે આજે આ જે કાર્યક્ષેત્ર રિલીઝ અમારું આ જ થશે. દરેક માહિતી આપને મેં તમને કીધું ને કે તમે જે સંશય વ્યક્ત કરો એના સામે જવાબ સાહેબ તમે કરી હવે સાહેબ તપાસ કમિટી કોના માર્ગદર્શનમાં કામ કરશે તપાસ હું શું કમિશનર કરી સાહેબ આપણા ઉપર તો ફિસ્કા છે અત્યારે આપને અમે આની અંદર અમારી ઓફિસરથી બધા બેસીને અને કરીશું ભાઈ હવે આ હકીકત પ્રજાને આપણા ઉપર જ શંકા છે કે તમારા સહીથી જ વિવાદ જે તપાસ કમિટી તમારી નજર સમક્ષથી ગયા છે સાહેબ. કામ કરશે જો કોઈ પણ વસ્તુ અયોગ્ય હશે તો એના ઉપરના સાહેબ આપે સહી આની કરી ઉપર ત્યારે કોઈ પાસ આવેલી બોટલના 8 રૂપિયા હું ભાવથી પાસ જો ભાઈ એક વાત હું આપને સ્પષ્ટ જણાવું છું કે કોઈ પણ બાબતમાં મેં તમને કીધું કે કોઈ બિલ પેમેન્ટ થઈ ગયું હશે એ બાદ પણ હા એ બાદ પણ જો અમને એવું લાગશે કે આના પ્રશ્ન છે તો અમે એ બિલ બાબતમાં પણ આપણે ક્યારે લાગશે? જવાબદારી નથી આપને કરી. ખોટું ક્યારે લાગશે? જો
ભાઈ મેં પહેલા શરૂઆત જ આપને કરી કે કોઈ તમે મને આપણા આખા ઇતિહાસના મેગા જેને ડિમોલિશન કહેવાય એ પ્રકારની કામગીરી થઈ આપણે બધાએ આ એપ્રિશિએટ તો કરવું જ પડશે ભાઈ કામગીરી વખાણી છે, પણ કામગીરી ડિમોલેશનની કામગીરી સારામાં સારી છે, પણ એનો અર્થ એવો તો નથી કે કોઈ ના એનો અર્થ એવો નથી પણ એનો અર્થ એટલો તો છે કે જેટલું કામ થયું છે એનો ખર્ચ તો થોડો થવાનો છે એ આપણે બધા હવે મેં જે શરૂઆત કરી મેં જે તમને શરૂઆતથી જ કીધું ખર્ચ થવાનો પરંતુ કોઈ ખોટો ના થાય એન્શ્યોર અમે તમને આટલું ખાતરીથી તો કહીએ છીએ અને આ કમિટી હવે અમારા તરફથી બની છે લેટેસ્ટ વીક ફોર ધ અધિકારીઓ જવાબદાર ગણાય છે. અમદાવાદ BMC ના તળાવમાં જે demolition કર્યું એ આવડું જ મોટું demolition હતું. ત્યાંના એક પણ બિલ આવા વિવાદમાં ન આવ્યા. ત્યાં એવું કાંઈ નતું ને આપણે જ થયું સાહેબ, એનું કારણ શું? હવે જ્યારે આવે છે ત્યારે લેટ અસ સી એનો ઉપર આવા તો અમને પણ શું સાહેબ અમે જે આપણે JCB ના ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો છે, આપણે જે JCB ના રિલીઝ પ્રોજેક્ટ હવે દરેક વસ્તુ જે રિવ્યુમાં છે તો એ બધી વસ્તુ આપને સુધી પહોંચશે આપ ચિંતા ના JCB કરો. ના ટ્રેક્ટરનો ઉપયોગ હવે કર્યો, એમાં પૂર્ણ પ્રતિ કલાક શું કરીએ. અમે એની સમય નક્કી કર્યો છે વહેલા કરીએ. એ બધું આવશે ભાઈ. હજી બિલો છે ચાલુ. અમારે પણ કરવાનું છે. જવાબદાર કોઈ પણ વ્યક્તિ હશે, એની સામે કોઈ કોઈ પણ લેવા વ્યક્તિ જવાબદાર હશે એના પાસે અમે action લેવાના. ભાઈ ફોર શ્યોર એક કલાકના કેટલા રૂપિયા અરે મેં કીધું કે સાહેબ એક કોન્ટ્રાક્ટની કોપી ચલો આપને સંપૂર્ણ માહિતી મળતી રહેશે વિલ વાઇન્ડ અપ સાહેબ એક કોન્ટ્રાક્ટની કોપી